આજે તો સવારના નાસ્તામાં મને લાઈવ ઢોકળા ખાવાનું મન થયું એટલે બસ પછી મેં અહીંયા 1 વાટકો રવો, 1 વાટકો ચણાનો લોટ, 1 વાટકો દહીં અને સાથે આદુ મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, હળદર અને સાથે છે ને થોડીક એવી ખાંડ નાખીને સરખાએ મિક્સ કરી લીધું. હા કે બેટર બનાવવા માટે મારે થોડીક એવી છાશ નાખવી પડી અને બસ પછી બેટરને ઢાંકણ ઢાંકીને 30 મિનિટ માટે મૂકી દીધું. હવે અહીંયા છે ને મેં તેલ નાખી લીધું, સાથે ઈનોનું એક પેકેટ નાખી લીધું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે છે ને લીંબુનો રસ નાખી સરખાઈથી મિક્સ કરી અને પ્લેટમાં છે ને તેલ લગાવી અને બધું બેટર છે ને સરખાઈથી અહીંયા મેં નાખી દીધું છે અને બસ પછી ઉપરથી લાલ મરચું ભભરાવી દીધું અને 15 થી 20 મિનિટ માટે છે ને ફૂલ ફ્લેમ ઉપર અહીંયા મેં ઢોકળાને સ્ટીમ કરી લીધા છે. અને અહીંયા છે ને ભાઈ લાઈવ ઢોકળાની સાથે ખવાથી સરસ મજાની તીખી અને તમતમતી લસણની ચટણી પણ મેં સાઈડમાં બનાવી નાખી. ત્યાં સુધીમાં આપણા ઢોકળા ઠંડા થઈ ગયા એટલે ઉપરથી સિંગ તેલ અપ્લાય કરી અને સરખાઈથી છે ને કટ કરી લીધા છે ઢોકળા અને બસ ધાણાથી ગાર્નિશ કરી લીધા અને આપણા સરસ મજાના લાઈવ ઢોકળા તૈયાર થઈ ગયા. એકદમ સ્મૂથ અને એકદમ સોફ્ટ બન્યા હતા. તો કંઈ નહીં, તમને બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.